તો થાનગઢ નગરપાલિકાની ચૂંટણીમાં જે ચૂંટાયેલા ભાજપના સભ્યો છે આ સભ્યોને ક્યાંક ને ક્યાંક ગોધી રાખવાના સમાચાર મળ્યા છે અને થાનગઢમાં આજે પ્રમુખનું વોટિંગ પૂરું થઈ જાય ત્યાર પછી જ તમને અહીંયાથી જવા દેવામાં આવશે, આવું કહેવામાં આવી રહ્યું છે. સુરેન્દ્રનગર થાનગઢ નગરપાલિકાના ચૂંટાયેલા 16 થી વધુ સભ્યો અચાનક ગાયબ થઈ ગયા છે, જેને લઈને સમગ્ર જિલ્લામાં હોબાળો મચી ગયો છે. નગરપાલિકામાં ભાજપના જ સભ્યો બળવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે. ભાજપના ચૂંટાયેલા સભ્યો ગાયબ થતા સુરેન્દ્રનગર ભાજપ પક્ષમાં કાર્યકર્તાઓ તેમજ અન્ય સભ્યો ચિંતામાં મુકાયા છે. આજે નગરપાલિકાના પ્રમુખની વરણી થવાની છે, ત્યારે પાર્ટી સામે 16 સભ્યોએ બાયો ચડાવી હોય તેવું લાગી રહ્યું છે. તમામ સભ્યોના મોબાઈલ પણ સ્વિચ ઓફ છે. ત્યારે નગરપાલિકા પ્રમુખની ચૂંટણીમાં નવા જૂનીના એંધાણ થવાની શક્યતા જણાઈ રહી છે, જેની વિગતે વાત કરવી છે આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું યશસ્વી. જૂનાગઢ મહાનગરપાલિકા અને 68 નગરપાલિકાની ચૂંટણી યોજાયા બાદ હવે આજે એટલે કે 5 માર્ચ પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની વરણી થવા જઈ રહી છે, જેને લઈને ગઈકાલે એટલે કે 4 માર્ચે ગાંધીનગર કમલમ ખાતે CR પાટીલની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયતના પ્રમુખોની બેઠક પણ યોજાઈ હતી, જેમાં જૂનાગઢના નવા મેયર, ડેપ્યુટી મેયર તેમજ 68 નગરપાલિકાઓના નવા પ્રમુખોનું લિસ્ટ ફાઇનલ કરવામાં આવ્યું છે. પરંતુ ભાજપના જ ચોટીલાના ધારાસભ્ય શામજી ચૌહાણ પોતાની પસંદગીના પ્રમુખ મુકાય તે માટે પાર્ટી પર દબાણ સર્જવા થાન નગરપાલિકાના સભ્યોને લઈને અજ્ઞાત સ્થળે ચાલ્યા ગયા હતા. શામજી ચૌહાણનો સંપર્ક કરવાના પ્રયાસ નિષ્ફળ થતા આ કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ અધ્યક્ષ CR પાટીલ સહિત સંસદીય દળના નેતાઓ આશ્ચર્યમાં મુકાયા હતા. સુરેન્દ્રનગરના થાન નગરપાલિકામાં ભાજપ સભ્યોને ભાજપના જ નેતાઓ ઉઠાવી ગયા. ભાજપ જેને પ્રમુખ બનાવવા મેન્ડેટ આપ્યો તેને સામે બળવો જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ભાજપે અપહરણ કરેલા સભ્યો મતદાન સુધી નહીં પહોંચે એ માટે પોલીસનો ઉપયોગ કરી હાઈવે પર હાઈ વોલ્ટેજ ડ્રામા શરૂ થયો છે. ત્યારે નગરપાલિકામાં પ્રમુખની ચૂંટણીમાં નવા જૂનીના એંધાણ થવાની શક્યતા દેખાઈ રહી છે. આ વિષયને લઈને આપના નેતા રાજુ કરપડાએ પોતાની પ્રતિક્રિયા આપી છે, તો સાંભળીએ તેઓએ આ વિષયને લઈને શું કહ્યું. નમસ્કાર, હું રાજુ કરપડા. અત્યારે જે એક સમાચાર મળ્યા છે, આજે 5 માર્ચ અને બપોરના 2:50 જે સમાચાર મળ્યા છે, તો થાનગઢ નગરપાલિકાની ચૂંટણીમાં જે ચૂંટાયેલા ભાજપના સભ્યો છે આ સભ્યોને ક્યાંક ને ક્યાંક ગોધી રાખવાના સમાચાર મળ્યા છે. અત્યારે અમને 3 નંબરના વોર્ડમાંથી જે ચૂંટાયેલા છે લીલાબેન રામજીભાઈ ચાવડા, એમના સમાચાર મળ્યા છે કે સુરેન્દ્રનગર આવતાની સાથે ટૂંકમાં અમદાવાદથી જ્યારે થાન જઈ રહ્યા હતા ત્યારે એમને સુરેન્દ્રનગર નજીક દેદાદરાના બોર્ડ પાસે રોકવામાં આવ્યા છે. એમના દ્વારા જે કહેવામાં આવ્યું છે, ટેલિફોનિક અમોને જે જાણ કરવામાં આવી છે એ મુજબ પોલીસ દ્વારા રોકવામાં આવ્યા છે. આ પોલીસના કપડાં હોય એવા કપડાં પહેરીને જે લોકોએ એમને રોક્યા છે એ લોકો પોતે પોલીસ હોવાની ઓળખ આપે છે અને થાનગઢમાં આજે પ્રમુખનું વોટિંગ પૂરું થઈ જાય ત્યાર પછી જ તમને અહીંયાથી જવા દેવામાં આવશે, આવું કહેવામાં આવી રહ્યું છે. તો ખરેખર ચૂંટણી અધિકારીને પણ નમ્ર વિનંતી કરીએ છીએ, આ લોકશાહીની હત્યા જો કોઈ સત્તા પક્ષ કરવા માંગતું હોય તો બિલકુલ થવી ના જોઈએ. થાનગઢની જનતાએ જે સભ્યો પર વિશ્વાસ મૂક્યો છે એ સભ્યોની સ્વતંત્રતા છીનવવાનું જો કોઈ કામ કરતું હોય તો બિલકુલ સાખી ન લેવાય, ચાહે કોઈ પણ પાર્ટીનો આગેવાન હોય, કોઈ પણ પાર્ટીનો ચૂંટાયેલો નેતા હોય. આજે લીલાબેનનું કહેવું છે એ મુજબ ઘણા બધા સભ્યોને ગોધી રાખવામાં આવ્યા છે, એટલે મતદાનનો સમય થાનગઢમાં પૂર્ણ થઈ જાય ત્યાર પછી જ ત્યાં જવા દેવામાં આવશે આવી વાત કહેવામાં આવે છે. અને એનકેન પ્રકારે મનમાની કરી અને કોઈને પ્રમુખ બનાવી દેવા માટે થઈ અને સમય પસાર કરાવવામાં આવી રહ્યો છે. સભ્યોના વોટિંગ મત લેવામાં આવતા નથી. સભ્યો ગેરહાજર રહે એટલા માટે થઈ અને જાણે જોઈને ગોધી રાખવામાં આવ્યા હોય આવા સભ્યોનો આક્ષેપ છે. ખરેખર આનાથી દુઃખદ બાબત સુરેન્દ્રનગર જિલ્લા માટે અને લોકશાહી દેશ માટે બીજી કોઈ ના હોઈ શકે. જી. ત્યારે આ વિષયને લઈને આપનું શું માનવું છે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવો અને વધુ અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. આભાર.